હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો? અમારા નવા વ્લોગ્સની અંદર તમારું સ્વાગત છે. પીઆર ફેમિલી વિલેજ વ્લોગ્સ. તો ગાઈસ 6 વાગ્યા છે, ઉઠ્યા છીએ આપણે. તો બ્રશ નહીં કરી દીધું છે. માનવી મમ્મીને તો હજી ઊંઘ્યા છે ધાબા પર. જો બતાવું તમને યાર, ગઈ 6 વાગે. ઉઠવાડો. જો ગાઈસ, જો પક્ષીઓ બોલું બધા. ગામડામાં રહેવાની મજા આખી અલગ આવે ગાઈસ. અમારા એડું હશે ને કન ગાઈસ, એડું ને કંજી છે ગાઈસ. તો બધા મોર આવીને વખત બે લગભગ છેલ્લા ખબર 2 4 7 એડું ઉપર છે, 4 5 કંજી ઉપર છે. 12 જેવા મોર આટલા બે છે. બોલે હાય. આ બસ વક્તિથી બોલો ગાઈસ. આ બોલો ને વક્તિથી કહેવાય. જેટલો એરિયા એડો મેળે ને એટલો વરસાદ આવે એવું કેવું થાય લોકોનું. કહેવત એવી છે કે વક્તિથી જેટલો એડો મેળે એટલા સુધી વરસાદ થાય. તો ગાઈસ બન્યા રહી છે વ્લોગ્સની અંદર. ગાઈસ 6:30 વાગ્યા છે અને જો ચા ગાળી દીધો છે અને હવે બ્રશ કરવા જો હશે. આવડે તો માનવી દર્શન કર્યું? કરવા નહીં તે લેડો દર્શન કરી લેડો. તો ગાઈસ આપણે તો ચા પીવા બેસી ગયા છીએ. માનવી ઉધરો થઈ જશે. ગુડ મોર્નિંગ માનવી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બોલો. ગુડ મોર્નિંગ. હા મી રીત બોલો ગુડ મોર્નિંગ. પહેલાં ગુડ મોર્નિંગ બોલો. આપણે ગાઈસને બધા બોલો ગુડ મોર્નિંગ. બોલજી. ગુડ મોર્નિંગ. જો ગાઈસ રાતે વંગાળેલો રોટલો બનાવ્યો હતો અને રોટલી ચાલી પડીએ રાતની. તે ચા અને રોટલી ખાઈએ. આ માનવી બેનની આ દવા છે ગાઈસ. શરદી થઈ જતી હતી, દવા લાવ્યા હતા, દવા નથી. હા એ તાર મમ્મીની પેલી તાર કાકાની ને બધી કેટલી દવાઓ ભેગી કરી છે ગાઈસ. વાહ લેડો ચા પી લેડો. હા ઠરી ગયો છે.
તો ગાઈસ બન્યા રહેજો વ્લોગ્સની અંદર. ચા બા પી લીધું છે ગાઈસ અને સાફ સફાઈ કરવાનું ચાલુ કરીશું. જો આ બધું વાળવાનું ચાલુ હોયથી બધું વાળીએ કાઢીશું. જો માનવી બેન છે ને આજ તો વહેલા વહેલા ચા પીધો છે. ચા પીને રમવા જતો રહ્યો હાર્દિક. નેચે કધર ઊંચી કશું નહીં કરી જો કશું કર્યું માટી બધી પાછી લઈ જવાની નહીં. ચોક પાછી આવી માટી કશું આવ્યું નહીં લે ચોસે કશું નહીં. નહીં અબ્બા હું વાંચ્યો એક તે ઊભી રહેજે માવતી દે કરો. તો ગાઈસ બન્યા રહેજો વ્લોગ્સની અંદર. તો ગાઈસ 7:30 વાગ્યા છે અને શાક બનાવી દીધું છે. આજે તો મગનું શાક બનાવ્યું છે ગાઈસ. જો અને આપણા માટે થોડા મગ રાખ્યા છે ખાવા માટે. જો માનવી બેન તો રમવા જતો રહેશે. શાક ગેસ ઉપર કરવાનું, રોટલીઓ બાલીકો કરવાની. આ કેવું કહેવાય વળી? હા હા પંખો કરવાનો એક બાજુ. તો ગાઈસ 9 વાગ્યા છે અને હવે આપણે ખાવાનું કરીએ છીએ. અને જો માનવી બેન તો રીહોણો છે તે ચો નાટક કરી દેશે. જો આવડો કાઢો શાક બાક. એવું ના કરે હો. લડો તો ગાઈસ તમે પણ ના ખાધું તો ખાઈ લો. ટાઈમ થઈ ગયો છે ખાવાનો. હા તો બે જાડ બે અમે બેસી ખાઈ લો. લડતા તો રહી ગયું. હા હા એ પણ એવું કરે વગર ખાઈ લે કે અમે શાક પાછું વળશે વધારે છે શાક પાછું વળ. હમણાં મગે ખાધા છે તું પાછું વળજે. એક કંચી ભરી લઈ લે પાછું. ઓતા આવો મોટો શાક છે વધારે. બરોબર છે આખું. એટલે મગ ને મગ ખાધા એકલાથી તો મગે ચો ખાધા. હા તે બપોરે જમવા જોઈએ એકન દાબીને ખાધું હશે અત્યારે. એક વારચી રસ પી દીધો. એવું કરી દે તેવું કઈ એક વારચી પીવું પડે રસ. 2-3 વારચી પીવું પડે. હા ચલો તો ગાઈસ ખાઈ લઈએ. બન્યા રહેજો બ્લોગ્સની અંદર. એ કજો હાથ ધોવા ચડી જાય તું પાછી દેખી આવી. તો ગાઈસ જો આપણે મસ્ત ઈંગા ચોળી નાખ્યું.
હવે ચોળીને મસ્ત ખાઈએ. તો ગાઈસ ખાઈ બહીને આપણે તો ધાબા પર ઊંઘવા આવી ગયા છીએ. જો માનવી બેન ઊંઘ્યા છે. માનવી માનવી ફેફસી ખાધી. અત્યારે ફેફસી ખવાય? શરદીને થઈ ગયું ને તને? જો ગાઈસ માનવીએ અત્યારે રાતે ફેફસી ખાધી. જો ના ખવાય, નાખી. તો ગાઈસ ગુડ નાઇટ, જય માતાજી. મળીએ નવા બ્લોગ્સની અંદર. જય માતાજી, રાધે રાધે.